વડોદરાની એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલ ફી વધારાના વિરોધમાં વીસી દ્વારા વિરોધ કરી રહેલા 200 વિદ્યાર્થીઓ સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ પાછી ખેંચવાની માંગ સાથે આજે ફરીથી વિદ્યાર્થીઓ અને એજીએસયુ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓએ એક રૂપિયો ઉઘરાવી વીસીને આપી વિરોધમાં થયેલા નુકસાનીની ભરપાઈ કરી વિરોધ દર્શાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે અગાઉ વિરોધ સમયે વીસીની કેબિનના દરવાજાને નુકસાન પહોંચ્યું હતું। એમએસ યુનિવર્સિટીના આંદોલન વખતે જે વીસીના બંગલાને 2000નું નુકસાન થયું હતું અને 200 વિદ્યાર્થીઓના વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવામાં આવેલી, અત્યારે આપ જુઓ છો વિદ્યાર્થીઓ છે એ એક રૂપિયો ઉઘરાવી અને વીસીને આપવાના છે, કારણ કે જે 200 વિદ્યાર્થીઓના ટોળા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો એ વિદ્યાર્થીઓના આ પૈસા ચૂકવાઈ શકાય એના માટે થઈ અને અહીંયા વિદ્યાર્થી નેતાઓ છે વિદ્યાર્થીઓ પાસેથી એક રૂપિયો ઉઘરાવી અને આ પૈસા ભેગા કરી રહ્યા છે। પૈસા ભેગા કરી અને વીસીને આપવામાં આવશે। વીસીએ જે 200 વિદ્યાર્થીઓના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે, ફરિયાદ પાછી ખેંચવામાં આવે એવી માગણી સાથે અત્યારે આ વિદ્યાર્થીઓ પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા પૈસા ભેગા કરી રહ્યા છે। હું વાત કરું પંકજ સાથે। પંકજ, શું કહો છો, કેવી રીતે પૈસા ભેગા કરી રહ્યા છો, શું કારણ છે? વાત કરીશ તો જે રીતે ફક્ત 2000 રૂપિયાના નુકસાનના માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે 200 વિદ્યાર્થીઓ ઉપર એફઆઈઆર કરી રાયોટિંગનો ગુનો દાખલ કર્યો। જ્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો પગાર લાખો રૂપિયામાં હોય, એ 2000નું નુકસાન ના થઈ શકતા હોય, તો આ વિદ્યાર્થીઓ જે મધ્યમ વર્ગથી હોસ્ટેલમાં અભ્યાસ કરવા માટે આવે છે, 24000 રૂપિયા કઈ રીતે લોકો એફોર્ડ કરી શકે છે? તો વિદ્યાર્થીઓની માંગ વ્યાજબી હતી, કોઈ પણ પ્રકારે ગેરવ્યાજબી નથી। વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું, ત્યાર પછી યુનિવર્સિટીએ કેમ નિર્ણય પાછો ખેંચ્યો? કારણ કે યુનિવર્સિટી ખોટી હતી। તો જે રીતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર 2000 રૂપિયાનું નુકસાન ના થઈ શકતા હોય, તો વિદ્યાર્થીઓ પણ 24000નું નુકસાન ના છે। તો આ જે આંદોલન થયું એ બરાબર હતું અને એક રૂપિયા અમે લોકો અમારા વિદ્યાર્થીઓ પાસેથી કોન્ટ્રીબ્યુશન કરાઈ રહ્યા છે કે એ 200 જોડે બીજા અન્ય જેટલા પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે લોકો જોડે છે। આ જે રાયોટિંગનો ગુનો છે તે પાછો ખેંચવામાં આવે, નહીં તો આ જે 2000 રૂપિયા છે એ તો અમે એમને પરત કરવાના જ છે જઈને યુનિવર્સિટી ખાતે, પણ આનાથી પણ ઉગ્ર આંદોલન અમે કરીશું। હોસ્ટેલની જે ફી છે એ 24000 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો અને 24000 વધારો પાછો ખેંચવામાં એના માટે આંદોલન કરેલું અને એ વિદ્યાર્થીઓ જે 200 વિદ્યાર્થીઓ છે એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરેલી। ત્યારે હવે જે વીસીને નુકસાન થયેલું છે 2000 રૂપિયાનું, એ ભરપાઈ કરવા માટે વિદ્યાર્થીઓ છે પૈસા એકત્રિત કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, BTV ન્યૂઝ।